ગુડ ઇવનિંગ. હવે આજે ફરીથી આપણે કોણીય વેગમાનનો સંરક્ષણનો નિયમ અને એ તારવીને પછી એને લગતા નાના મોટા પ્રશ્નોની વાત કરીએ. આપણે લાસ્ટ ટાઈમ આપણે આ લીધેલું કે જેમાં કોણીય વેગમાન કોઈ અક્ષ કે કોઈ બિંદુની સાપેક્ષે કેવી રીતે ગણાય. હવે આ જે વાત હતી છેલ્લી વાર જે લીધું આપણે એ કોણીય વેગમાન બિંદુની સાપેક્ષે ગણ્યું હતું, બરાબર. એટલે જ્યારે કોઈ કણ કોઈ બિંદુની સાપેક્ષે ગતિ કરતો હોય એની વાત આપણે કોણીય વેગમાન મેળવવા માટે કરી હતી. પણ હવે જે આપણે વાત કરીએ છીએ એ રિજિડ બોડી, બરાબર. રિજિડ બોડી, બરાબર. રિજિડ બોડી એટલે દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન કેવી રીતે મેળવાય એની વાત કરીએ, બરાબર. અથવા તો દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન કેવી રીતે મેળવાય. તો એક બહુ સરળ વાત કરી દઈએ. ધારો કે આ દ્રઢ પદાર્થ છે, આ બિંદુની સાપેક્ષે આ એનો પરિભ્રમણ અક્ષ છે, બરાબર. એમાં એક m1 દળવાળો પદાર્થ કણ અહીંયા છે, બીજો m2 દળવાળો કણ અહીંયા છે, આ અંતર r1 છે, આ અંતર r2 છે. હવે જો એ આ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ફરતો હોય તો આપણે આ બે કણોને લીધે અત્યારે કોણીય વેગમાન શું આવે. ધારો કે પદાર્થમાં ખાલી બે જ કણ છે તો એનું કોણીય વેગમાન શું આવે એ વાત કરીએ. તો બે કણને લીધે કોણીય વેગમાન શું આવે, L1 પ્લસ L2. પછી આપણે એને વધારે આગળ લઈ લઈશું, બરાબર. તો આમાં શું લખ્યું હતું તો કે m r ક્રોસ v, એના ઉપરથી જો લઈએ તો m1 r1 ક્રોસ v1 પ્લસ m2 r2 ક્રોસ v2 આવી રીતે લખાય. હવે તમે જોશો તો r અને v તો કેવા થવાના, દ્રઢ પદાર્થ માટે હંમેશા લંબ જ થશે, બરાબર. આ v1 થશે અને આ v2 થશે. એટલે દ્રઢ પદાર્થ માટે r1 v1 હંમેશા લંબ જ હોય છે. જો તમે એને લખો તો m1 r1 v1 સાઇન લંબ એટલે 90, પછી m2 r2 v2 સાઇન 90, બરાબર. તો m1 r1, હવે v નથી, v ની જગ્યાએ શું લખશો તમે તો કે r1 ઓમેગા લખશો, બરાબર. પ્લસ m2 r2 ઓમેગા. તો આ શું થશે m1 r1 સ્ક્વેર ઓમેગા પ્લસ m2 r2 સ્ક્વેર ઓમેગા. એવી જ રીતે જો ઘણા બધા કણો હોય તો તમે શું લખશો તો કે તમામ કણો માટે mn rn સ્ક્વેર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર, એ જ રીતે mn rn સ્ક્વેર અને ઓમેગા. જો આને તમે લખી નાખો તો આ શું થાય છે, જડત્વની ચાક માત્રા થાય છે L. એટલે જ્યારે દ્રઢ પદાર્થની વાત કરીએ, રિજિડ બોડીની વાત કરીએ ત્યારે જડત્વની ચાક માત્રા શું લખવાની હોય છે, I ઓમેગા લખવાની હોય છે. જડત્વની ચાક માત્રા સદિશ છે અને કોની દિશામાં છે, કોણીય વેગની દિશામાં છે. એટલે યાદ રાખજો, તમે લખી નાખજો. અહીંયા લખાવું છું મુદ્દો. જો બિંદુ માટે કોણીય વેગમાન મેળવવાનું હોય તો સૂત્ર શું આવે છે તો કે m r ક્રોસ v નું સૂત્ર લેવું પડે, બરાબર. પણ દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન મેળવવું હોય તો સૂત્ર શું લખવું, I ગુણ્યા ઓમેગા લખવું. આ બે મુદ્દા લખી નાખજો, નોટ ડાઉન કરી નાખજો. નોટ દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન શું લખાય છે અને બિંદુવત પદાર્થ માટે કોણીય વેગમાન શું લખાય છે, આ એની વાત છે. આ તો તમારે કદાચ ટેક્સ્ટ બુકમાં હશે, પણ આ બે મુદ્દા નોંધી લો એટલે આગળ વધીએ આપણે.
હવે આના આધારે હું તમને એકાદ બે ક્વેશ્ચન આમાં લખી દઉં છું, તમે કરી નાખજો. ધારી લો કે કોઈ એક ગોળો છે, એનું દળ એમ છે, ત્રિજ્યા r છે, અને આ અક્ષની સાપેક્ષે જડત્વની ચાક માત્રા મેળવવી છે. બરાબર, એક આ કરી નાખો. પછી ચલો આ લઈ લો, એક આ ઓમેગાથી ફરે છે, આ પણ ઓમેગાથી ફરે છે. તો જડત્વની ચાક માત્રા શું થાય એ લઈ લો. પછી ધારો કે એક ત્રિકોણ છે, બરાબર, એની બધી બાજુઓ એ છે અને આ અક્ષની આજુબાજુ ફરે છે. ત્રિકોણનું દળ એમ છે, ઓમેગા છે, તો જડત્વની ચાક માત્રા શું થાય આ લઈ લો. એટલે આવા ક્વેશ્ચન બનશે અને આ તમને આવડશે. કયું સૂત્ર લખશો? L બરાબર I ગુણ્યા ઓમેગાનું સૂત્ર લઈને મેળવી લેજો. બરાબર, સારું. હવે હું અમુક પ્રશ્નો લખું છું, એનો જવાબ તમારે દેવાનો છે. અને અત્યારે આપણે એની અહીંયા એનું આપણે સોલ્યુશન લેશું. જો ટોર્ક 0 હોય તો કાઇનેટિક એનર્જી 0 થાય, ગતિ ઉર્જા 0 થાય. જો ટોર્ક 0 તો ગતિ ઉર્જા અચળ થાય. બરાબર, આવા પ્રશ્નો લખીએ છીએ. જો n કણોના તંત્ર માટે ગતિ ઉર્જા 1/2, એક કામ કરીએ, n કણોના તંત્ર માટે P બરાબર mvcm લખાય. n કણોના તંત્ર માટે F બરાબર macm લખાય. n કણોના તંત્ર માટે ગતિ ઉર્જા 1/2 mvcm સ્ક્વેર લખાય. બરાબર, પછી F નેટ પરિણામી બળ F નેટ જો 0 હોય તો તમામ કણોનો પ્રવેગ a0. પછી અથવા તમામ કણોની જગ્યાએ acm 0. પછી તમામ કણોનો v0 vcm 0. પછી અચળ નથી લખવું, પણ દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે એવું આપણે લખીએ. દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે. બરાબર, બસ. તો આટલું લઈએ.
આ પ્રશ્નો ચર્ચા કરવાની જરૂર છે, કારણ કે આપણે અત્યારે જે ચાક ગતિ માટે વાત કરીએ છીએ, તો ચાક ગતિ માટે રેખીય ગતિ વેગમાન સંરક્ષણનો નિયમ પહેલાં આટલી વસ્તુ જાણવી જરૂરી છે. જો ટોર્ક 0 હોય તો ગતિ ઉર્જા 0 હોય કે નહીં? ટોર્ક નહીં લખીએ, કારણ કે હજી મેં કોણીય વેગમાન નથી લીધું, એટલે શું લખીએ? બળ 0 છે, કુલ બળ 0, તો ગતિ ઉર્જા 0 હોય. જ્યારે પદાર્થ ઉપર કુલ બળ 0 હોય ત્યારે વેગમાન સંરક્ષણ, રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થતું હોય છે. જો રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થતું હોય તો વેગમાન શરૂઆતનું અને અંતિમ વેગમાન બે સરખા હોય, પણ એનો મતલબ એવો થયો કે એની ગતિ ઉર્જા પણ સરખી હોય? તો ગતિ ઉર્જા 0 હોય એનો મતલબ એવો થયો? ના, એવું જરાય નથી, કારણ કે ગતિ કરતા પદાર્થ માટે પણ નેટ બળ એનું 0 હોઈ શકે, તો ત્યારે એની કુલ ગતિ ઉર્જા તો આવતી હોય છે. એટલે અહીંયા શું લખી શકાય? ના. અને એની માટે કયું ઉદાહરણ લઈ લેશો? ધારો કે એક પદાર્થ આ રીતે ગતિ કરે છે, અથવા બોમ્બ છે, બરાબર, ગતિ કરે છે v વેગથી અને પછી એક્સપ્લોડ થાય છે, ફૂટે છે. તો ફૂટતી વખતે એની ઉપર કંઈ ચોખ્ખું બળ લાગતું નથી હોતું, છતાંય એની ગતિ ઉર્જા કંઈક હોય છે. શરૂઆતની ગતિ ઉર્જા છે અને અંતિમ ગતિ ઉર્જા છે, બરાબર. તો પહેલી વાત તો એ કે એની ગતિ ઉર્જા 0 હોય? ના. પછી હમણાં જ મેં કીધું કે એને શરૂઆતની ગતિ ઉર્જા છે અને અંતિમ ગતિ ઉર્જા છે. તો શરૂઆતની ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા સમાન હોય તો શું કહી શકાય? કે અચળ છે, એવું કહી શકાય. પણ એવું થવું જરૂરી નથી, યાદ રાખજો. કારણ કે અત્યારે એની ગતિ ઉર્જા ધારો કે k1 છે, અને પછી આ સમયે અહીંયા એ અનેક ટુકડામાં વિભાજિત થઈ જાય છે અને વિસ્ફોટ થઈ જાય છે, ત્યારે એની ગતિ ઉર્જા k1 જેટલી થવી જરૂરી નથી, બરાબર. એનું શું કારણ છે? તો કે વિસ્ફોટ થવા માટે કંઈક કાર્ય થયું છે, બરાબર. એનો મતલબ એમ કે કાર્ય કરવા માટે જે ઉર્જા વપરાય છે એ ઉર્જા k1માં ફેરફાર કરે છે. k1 ધારો કે પહેલાં 10 હતી અને તમે ધારો કે બીજું 10 જૂલનું કાર્ય કર્યું. શું કરવા માટે? બોમ્બને વિસ્ફોટ કરવા માટે. એકચ્યુઅલી તમે નથી કાર્ય કર્યું, એની અંદર રાસાયણિક ઉર્જામાં ફેરફાર થાય છે, રાસાયણિક શક્તિના ભોગે બોમ્બ વિસ્ફોટ થાય છે. એટલે એ રાસાયણિક કાર્ય થાય છે, રાસાયણિક ઉર્જા દ્વારા કાર્ય થાય છે. એટલે એની અંદર 10 જૂલ જે પહેલાં ગતિ ઉર્જા હતી, એની અંદર ધારો કે વધારે રાસાયણિક ઉર્જા 20 જૂલ ભળી, તો ટોટલ ગતિ ઉર્જા છેલ્લે કેટલી આવવાની? આ ઉદાહરણ આપું છું. છેલ્લે 10 + 20 એટલે 30, અને આ 10. પાછું એવું જરૂરી નથી કે 10 + 20 30 જ આવે, બરાબર. ધારો કે આ અંદરની અથડામણને લીધે થોડીક ઉર્જા ઉષ્મા ઉર્જામાં વેડફાઈ જાય છે. બોમ્બ વિસ્ફોટ થાય છે ત્યારે થોડુંક અવાજ પણ ઉત્પન્ન થાય છે, બરાબર. તો આ બધી જ ઉર્જા રાસાયણિક ઉર્જામાંથી આવી હોય છે, સમજાયું? એટલે 10 જૂલ ઉર્જા હોય ને પછી ધારો કે 20 જૂલ રાસાયણિક ઉર્જા વપરાય, તો ટોટલ ગતિ ઉર્જા 30 જૂલ જ આવે એવું જરૂરી નથી, કારણ કે વિસ્ફોટ સમયે અવાજે થયો છે, વિસ્ફોટ સમયે થોડુંક તાપમાન પણ વધ્યું છે, તો આમાં પણ બધી ઉર્જા જતી હોય છે. ઇઝ ઇટ ક્લિયર? તો આ જે વસ્તુ છે એનો મતલબ એમ છે કે ગતિ ઉર્જા અચળ નહીં રહે. એટલે બીજો જવાબ શું આવશે? ના. પહેલો જવાબ પણ ના છે, બીજો જવાબ પણ ના છે. આ તમારે લખવું પડશે. ઓકે, તો હવે ત્રીજી વાત કે n કણોના બનેલા તંત્ર માટે P = mVcm થાય. તો આ તો તમે કણોના બનેલા તંત્રની અંદર દ્રવ્યમાન કેન્દ્રની વાત કરો છો ત્યારે આ વસ્તુ લખો જ છો તમે. તો આમાં તમે શું લખશો? હા, આટલું જ થાય. એનું વેગમાન n કણોના બનેલા તંત્ર માટે વેગમાન લેવું હોય અને દરેક કણોનું દળ જો m હોય તો તમે VCM એની સાથે ગુણી નાખો, તો એટલું જ એનું કુલ વેગમાન થશે. પછી એનું કુલ બળ આટલું થશે, તો એ પણ હા લખશો. એનું કારણ શું? કારણ કે આમાં ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ તમને મદદરૂપ થાય છે કે આંતરિક બળોને લીધે કંઈ પ્રવેગ ઉત્પન્ન થતો નથી. આ જરા તમે રિવાઇઝ કરજો. હું મૌખિક બોલીને તમને કહું છું, કારણ કે અત્યારે આ આપણે નથી ભણતા, પણ આ થોડું રિવાઇઝ કરીએ છીએ. એટલે આ જે છે બાહ્ય બળને લીધે જ પ્રવેગ ઉત્પન્ન થાય છે. ACM છે
એસીએમ છે એ બાહ્ય બળને લીધે જ પ્રવેગ ઉત્પન્ન થતો હોય છે, બરાબર. એટલે આ વસ્તુ પણ સાચી છે. પછી n કણોના બનેલા તંત્ર માટે k બરાબર 1/2 mvcm² એવું લખાય. તમે આવું ક્યાંય જોયું છે? તો આવું નહીં જોયું હોય. શું કામ? કારણ કે તમે સમજો કે જો એની કુલ ગતિ ઉર્જા લેવાની હોય તો પહેલાની ગતિ ઉર્જા વત્તા બીજાની ગતિ ઉર્જા વત્તા ત્રીજાની ગતિ ઉર્જા વત્તા ચોથાની ગતિ ઉર્જા એમ જ લખવું પડે. આમાં દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ઉર્જા તમે મેળવો તો એ સમગ્ર તંત્રની ગતિ ઉર્જા નથી થતી. એ અહીંથી જ તમે સમજી શકો. ધારી લો કે બોમ્બ પહેલાં ગતિ નહોતો કરતો અને સ્થિર હતો. એનો મતલબ શું છે? એનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર છે. પછી વિસ્ફોટ બાદ એનું દ્રવ્યમાન કેન્દ્ર ત્યાં જ રહેવાનું છે, સ્થિર જ રહેવાનું છે. એનો અર્થ એમ કે એના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ઉર્જા બદલાણી નથી. પણ તમે આમાં સ્વાભાવિક રીતે જોશો, ધારો કે સ્થિર હતો એટલે પહેલાં કંઈ ગતિ ઉર્જા નહોતી, પણ અહીંયા પછી રાસાયણિક ઉર્જાના ભોગે બોમ્બ વિસ્ફોટ થયો તો ગતિ ઉર્જા તો આવી. તો એનો મતલબ એમ કે દ્રવ્યમાન કેન્દ્રની ગણતરી કરો તમે ગતિ ઉર્જાની, તો એ ગતિ ઉર્જા બદલાતી નથી, પણ હકીકતમાં તો ગતિ ઉર્જા બદલાય છે. એટલે આ સૂત્ર ખોટું હોવું જોઈએ. એકચ્યુઅલી શું થાય છે તમે જોવું જોઈએ કે જે સદિશ રાશિઓ છે એ સદિશ રાશિઓ જ દ્રવ્યમાન કેન્દ્ર દ્વારા મેળવી શકાય. કોની માટે? n કણોના બનેલા તંત્ર માટે સદિશ રાશિઓ માટે જ દ્રવ્યમાન કેન્દ્રનો ઉપયોગ કરી શકાય. હું અહીં લખું છું, તમે પણ નોંધ કરી નાખજો. નોંધ: n કણોના તંત્ર માટે સદિશ રાશિઓ જ દ્રવ્યમાન કેન્દ્રના ઉપયોગથી મેળવી શકાય. બરાબર, આ યાદ રાખજો. એના દ્વારા 3 પ્રશ્નોના જવાબ તમને મળી જશે. જો F નેટ 0 હોય તો તમામ કણોનો પ્રવેગ 0 છે? એ જરૂરી નથી. જો આ બોમ્બના ઉદાહરણમાં જ ખબર પડી જાય કે કંઈ બળ નથી લાગતું. તમામ કણોનો પ્રવેગ અહીંયા 0 હતો, પણ અહીંયા વિસ્ફોટ બાદ તમામ કણોના પ્રવેગ જુદા જુદા હોઈ શકે. અમુકના 0 હોઈ શકે, પણ જુદા જુદા હોઈ શકે. એટલે આવું જરૂરી નથી. યાદ રાખજો. એસીએમ 0 હોય તો એ હશે, કારણ કે આ એફ નેટ બરાબર અહીંયા શું લખતા હતા આપણે? m ગુણ્યા એસીએમ. જો એફ નેટ 0 હોય તો એસીએમ 0 હોવાનું જ છે. બરાબર, આ સાચું છે. બરાબર. પછી તમામ કણોનો વેગ 0 હોય તો એ પણ ખબર છે તમને. અહીંયા વેગ શરૂઆતમાં બધા કણોનો વેગ કેટલો હતો? 0 હતો. પણ આમાં જુદા જુદા કણોનો વેગ જુદો જુદો હોઈ શકે. બરાબર, એની દિશા જુદી જુદી છે, મૂલ્યો જુદા જુદા છે. એટલે તમામ કણોનો વેગ આ સદિશ લખીએ. બરાબર, તો 0 હોઈ શકે તો ના. પછી તમે કદાચ એમ કે v0 હોય એટલે કે વેગના મૂલ્યો 0 હોય તો એ પણ ના. બરાબર, યાદ રાખજો કે દિશાઓને લીધે જે વેગ આવે છે એ, એટલે વેગોનો સદિશ સરવાળો 0. તો f જ્યારે 0 હોય તો વેગોનો સદિશ સરવાળો 0 હોવો જરૂરી નથી. યાદ રાખજો, તો જ ગતિ ઉર્જા વધે ને. અને વેગનું મૂલ્ય 0 તો એ પણ 0 હોવું જરૂરી નથી. પછી એમ કે VCM 0, દ્રવ્યમાન કેન્દ્ર 0. તો યાદ રાખજો કે દ્રવ્યમાન કેન્દ્ર શું કરે છે? F નેટ 0 એટલે વેગમાન શું થાય છે? અચળ રહેશે. વેગમાન એટલે શું? mVCM. એટલે આ અચળ રહે છે. વેગમાન 0 હોવું, VCM 0 નો મતલબ શું? કે વેગમાન 0 છે. અહીં હું લખું કે એટલે કે P0 છે. બરાબર, તો VCM 0 હોય તો P0 હોય, પણ P0 નથી હોતું. આ વેગમાન સંરક્ષણ માટે P શું હોય છે? અચળ હોય છે. બરાબર, એટલે મેં આ સોલ્યુશન તમને આપ્યું. એટલે VCM 0 હોવો જરૂરી નથી. બરાબર, એટલે આ એનું સોલ્યુશન છે, એમાં નહીં લખો ચાલશે. પછી દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે, આ અગત્યની બાબત છે. દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહેવા માટે શું છે? આનો જ યુઝ કરીએ આપણે કે આમાં F નેટ કેવું છે? F નેટ 0 છે. બરાબર, F નેટ 0 છે. પછી વિસ્ફોટ બાદ શું થાય છે?
દ્રવ્યમાન કેન્દ્ર ત્યાં જ છે, બરાબર. તો એનો મતલબ એમ કે આમાં દ્રવ્યમાન કેન્દ્ર શું રહ્યું? સ્થિર રહ્યું. એટલે એફ નેટ 0 તો દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે. તો તમને એમ થાય કે આ લખીએ. હા, જો આ કેસ છે એનો છે વેગમાન સંરક્ષણનો. યાદ રાખજો, આ કેસ એટલે વેગમાન સંરક્ષણનો નિયમ. દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે તો હા. પણ હવે ધારી લો કે બોમ્બ આમ ગતિ કરતો હતો, ત્યારે એફ નેટ 0 હતું. હા, હોઈ શકે, બરાબર. કારણ કે વી વેગથી અચળ વેગથી ગતિ કરે, વી અચળ હોય તો એની ઉપર કંઈ બળ નથી લાગતું, બરાબર. અને જો બળ નથી લાગતું તો પછી તમે એફ નેટ 0 કહી શકો. અને એફ નેટ 0 તો દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે. પણ એકચ્યુઅલી તમે જુઓ તો આમાં દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું હતું. ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર વી વેગથી ગતિ કરે છે, 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો એનો મતલબ શું થયો કે પછી તે વિસ્ફોટ બાદે તે દ્રવ્યમાન કેન્દ્ર ગતિમાં જ હશે. સમજો તમે, આ વસ્તુ ખૂબ અગત્યની છે. એટલે દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે તો એ જરૂરી નથી. યાદ રાખજો. તમને એવું લાગે કે દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર છે, પણ એ તો એક ખાસ કિસ્સો છે. દ્રવ્યમાન તમે ઘણી આમ બોમ્બ ધારો કે ફેંકતા હોય ત્યારે બોમ્બને તો વેગ હોય છે, પછી વિસ્ફોટ બાદ બોમ્બના ટુકડા જુદા જુદા વેગથી જાય, પણ એ ટુકડાઓના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ લેશો તો પાછું પહેલાં જેટલો જ આવશે. તો દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર ન હોય તો જ એને વેગ હોય ને. એટલે આવી રીતે વાત કરી શકાય. બીજી એક વસ્તુ અહીંયા લખી શકાય કે આપણે ઘણીવાર આવું લઈએ છીએ. સમજો, જ્યારે બે ટુકડામાં ધારો કે એક વિભાજિત થઈ ગયો વસ્તુ અને એક ટુકડો m1 દળનો બન્યો અને બીજો ટુકડો m2 દળનો બન્યો. આનો વેગ v1 થયો, આનો વેગ v2 થયો. અને જો આમાં કુલ બળ 0 હોય તો તમે શું લઈ શકો કે શરૂઆતનું વેગમાન p ઇનિશિયલ કેટલું હતું? 0. p ફાઇનલ પણ કેટલું હોવું જોઈએ? વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે 0. તો p ફાઇનલ એટલે શું છે? આ m1 લખીએ. p ફાઇનલ એટલે શું છે? તો કે m1 v1 અને પ્લસ m2 v2. m2 v2 બરાબર 0. પણ v1 v2 વિરુદ્ધ દિશામાં છે એટલે એકને શું કરી નાખો? માઇનસ કરી નાખો, બરાબર. તેથી તમે શું લખી શકો? m1 v1 ઇઝ ઇક્વલ ટુ m2 v2. હવે સમજો કે t સમયમાં આને x1 અંતર કાપ્યું અને એટલા જ સમયમાં આને x2 અંતર કાપ્યું. તો તમે શું લખી નાખો? m1 x1 બાય t, m2 x2 બાય t. તો t નીકળી જાય. તો એક નવી વસ્તુ શું આવી? m1 x1 બરાબર m2 x2. એટલે યાદ રાખજો, જ્યારે બે કણોનું બનેલું તંત્ર હોય ત્યારે વેગમાન સંરક્ષણના નિયમનો જો પાલન થતું હોય તો તમે m1 v1 બરાબર m2 v2 લખી શકો અને સાથે સાથે m1 x1 બરાબર m2 x2 લખી શકો. પણ આ લખ્યું ત્યારે તમે શું ધાર્યું? દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર ધાર્યું. યાદ રાખજો, આવું ક્યારે લખી શકાય? દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર ધાર્યું. હવે આમાં આપણે વાત કરીએ કે દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર ધારો ત્યારે તમે આ વસ્તુ લખી શકો છો. એટલે એનો અર્થ એવો થયો, એફ નેટ 0 હોય, પછી XCMની કિંમત પણ 0 હોય, એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય, ત્યારે m1 x1 બરાબર m2 x2 જેવું કંઈક લખી શકાય. એટલે આની અંદર ઘણી બધી નાની મોટી વસ્તુ આવેલી છે. અને અહીંયા હું લખું રેખીય ગતિ વેગમાન સંરક્ષણ માટે, બરાબર. આવું હેડિંગ આપજો. એટલે આ શું છે? રિવિઝન છે, બરાબર. આ કંઈ અત્યારનું નથી. અત્યારે જે મારે ટોપિક લેવો છે એની માટે આટલી બાબતો તમને જરૂર પડશે. એટલે મેં આ તમને સમજાવ્યું. એકવાર બરાબર ધ્યાન રાખીને આ નોંધી લો તમે, બરાબર. રાઈટ. હવે કોણીય વેગમાન સંરક્ષણના નિયમની વાત કરીએ. તો કોણીય વેગમાન સંરક્ષણ માટે આપણે ટોર્કની વાત કરીશું. ટોર્ક બરાબર dl/dt. આવું થાય જો ટોર્ક 0 હોય તો dl/dt 0 થાય,
તેથી એલ કેવું થશે? અચળ થશે. બરાબર. અત્યારે આ બંને માટે લાગુ પડે છે. બિંદુવત પદાર્થ n કણોના બનેલા તંત્ર માટે કુલ ટોર્ક 0 હોય તો એનું કુલ કોણીય વેગમાન 0 થશે. પણ યાદ રાખજો કે આ માટે ફરીથી હું એક પ્રશ્ન ક્યાંક મેં જોયેલો કે જો ટોર્ક બરાબર 0, કુલ ટોર્ક નેટ બરાબર 0, તો આમ તો કુલ પદાર્થ માટે કણ માટે ટોર્ક બરાબર 0 એવું લઈએ. કણ માટે ટોર્ક બરાબર 0 તો એલ બરાબર અચળ. સાચું છે? હવે આમ તો સાચું હોવું જોઈએ કારણ કે એલ અચળ છે, પણ આમાં એક સ્પેશિયલ વસ્તુ કહેવી જોઈએ. એટલે આમ અત્યારે શું જવાબ આવશે? ના. આવો એક પ્રશ્ન આવેલો હતો અને એનો જવાબ ના આવતો હતો. શું કામ? યાદ રાખો કે ટોર્ક આ પદાર્થને આ અક્ષને અનુરૂપ તમને ટોર્ક આપેલું છે, બરાબર. પણ જો તમે એલ આ અક્ષને અનુરૂપ લેવા માંગતા હોય, બરાબર, તો ત્યારે એલ અચળ ન આવે. એટલે આમાં એક અગત્યની વસ્તુ એ છે કે એલ અને પી ની પરિભ્રમણ અક્ષ સમાન હોવી જોઈએ. યાદ રાખજો, એલ અને ટોર્કની પરિભ્રમણ અક્ષ સમાન હોય એટલે આ જે છે એમાં એમ કહે છે કે જે પરિભ્રમણ અક્ષની આસપાસ ટોર્ક 0 છે, એટલે આમ જોવા જાવ તો ટોર્ક તો પરિભ્રમણ અક્ષની આસપાસ જ હોય છે, બરાબર. પણ જો તમે એલ લેવા જાઓ તો એલ જુદી જુદી અક્ષ અથવા તો જુદા જુદા બિંદુની સાપેક્ષે મેળવી શકાય છે. એટલે ટોર્ક તો પરિભ્રમણ અક્ષની આજુબાજુ જ હોય. યાદ રાખજો, એ મેં તમને પહેલાંય કીધું છે. પણ એલ એ પરિભ્રમણ અક્ષની આસપાસ હોવું જરૂરી નથી, કારણ કે એલનો અર્થ શું થાય છે? એલ બરાબર આઈ ગુણ્યા ઓમેગા થાય છે. ઓમેગા જે છે એ તમે જુદા જુદા બિંદુની સાપેક્ષે લઈ શકતા હોય છે. ધારો કે એક કણની ગતિ હોય, બરાબર, આ કણ હોય, આ એનો પરિભ્રમણ અક્ષ આ છે, એને તમે અહીંયા બળ વિચારો તો પરિભ્રમણ અક્ષની આસપાસ ટોર્ક વિચારો, અને તમે કોઈ બીજી અક્ષની આસપાસ એનો કોણીય વેગ વિચારો. કોણીય વેગ મેં તમને જે તે બિંદુની આસપાસ લેતા શરૂઆતમાં સ્ટાર્ટિંગ આ ચેપ્ટરનું કર્યું ત્યારે જ શીખવાડ્યું છે. એટલે પરિભ્રમણ અક્ષ બે માટે સમાન હોય તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી શકાય છે, બરાબર. તો એક આપણે આ લીધું કે આ એક પ્રશ્ન વધારાનો લખી લેજો કે જો ટોર્ક 0 હોય તો એલ અચળ હોય. હવે ફરીથી, જો ટોર્ક 0 તો એક પ્રશ્ન, એલ અચળ સમાન પરિભ્રમણ અક્ષ માટે? તો હા, બરાબર. જો ટોર્ક 0 તો પછી કોણીય વેગમાન અચળ? તો જરૂરી નથી. કારણ કે શું કામ? ના, શું કામ? તો સમજો કે ટોર્ક 0 હોય તો એનું એફ નેટ 0 હોવું જરૂરી નથી. આવું મેં તમને પહેલાં જ કીધું. અને એફ નેટ 0 ન હોય તો પછી પી અચળ થાય એવું જરૂરી નથી. એટલે આ યાદ રાખવાનું કે જો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આવતો હોય તો એનો મતલબ એવો નથી કે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ એમાં આવી જાય, બરાબર. એક ઉદાહરણ લઈએ. ધારી લો કે આપણે એક બારણું છે, બરાબર. આ રીતે બારણું છે, આ એની હિંજ છે, બરાબર. હવે આની ઉપર તમે બળ લગાડો છો, આ દિશામાં એફ બળ લગાડો છો, બરાબર. ત્યારે એક તંત્ર બન્યું. કયું તંત્ર બન્યું? એફ બળ નથી લગાડતા. આપણે શું કરીએ છીએ? કોઈ પદાર્થ ફેંકો છો, સમજો ને, કોઈ પદાર્થ ફેંકો છો અને એ પદાર્થ એની સાથે અથડાય છે. પદાર્થ કેટલા વેગથી ફેંકો છો? તો કે v0 વેગથી બારણા ઉપર ફેંકો છો. એટલે બારણા સાથે એ પદાર્થ અથડાય છે અને બારણું પાછું પડે છે. તો આ કેસમાં રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ લેવો કે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લેવો? તો આ કેસમાં તમે જોશો તો બારણા સાથે પદાર્થ અથડાય છે, એની મતલબ એમ કે બારણા ઉપર તો બળ લાગે છે, બરાબર.
બળ લાગે છે તો એની ઉપર કુલ બળ આવ્યું. કુલ એફ નેટ જ્યારે આવે છે ત્યારે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ નથી આવી શકતો. એટલે આમાં રેખીય વેગમાન સંરક્ષણ ન આવે. પણ તમે જોશો તો આમાં મેં હિંજ બળો શીખવાડ્યા હતા તમને. તો હિંજ બળ આમાં N1, પછી એક લઈ લો N2, આને લઈ લો N3, આને લઈ લો N4, બરાબર. તો તમામ બળો માટે ટોર્ક કેવું થશે જોજો તમે. આમાં તમે ટોર્ક મેં ગણાવ્યું હતું તમને. તો તમામ બળ માટે કુલ ટોર્ક કેવું થાય છે તો 0 થાય છે, બરાબર. તો એનો મતલબ એમ કે જ્યારે આવા કેસ લેશું ત્યારે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ હું આમાં મારા ખ્યાલથી ઊંધું બોલ્યો. આમાં કુલ ટોર્ક આવે છે આપણે ગણેલું હતું, બરાબર. કે કારણ કે બારણું ફરે છે એટલે આમાં કુલ ટોર્ક આવે છે. પણ કુલ બળ કેવું થાય છે જોજો તમે. આ બાજુના બધા બળો કેવા થઈ જાય છે 0 થાય છે. એટલે આનું ઊંધું જો હું લખી નાખું કે જો F બરાબર 0 તો કુલ ટોર્ક બરાબર 0. તો એ જરૂરી નથી કારણ કે આમાં F 0 થયો પણ કુલ ટોર્ક 0 નથી થયું. અને કુલ ટોર્ક 0 નથી થયું તો L પણ અચળ ન થાય. એટલે મેં અત્યારે આ બારણાના ઉદાહરણથી તમને આ શીખવાડ્યું, બરાબર. અને એ જ રીતે ટોર્ક જ્યારે 0 હોય ત્યારે કુલ બળ 0 હોવું જરૂરી નથી. જ્યારે ટોર્ક 0 હોય, ટોર્ક 0 એટલે પરિભ્રમણ નથી કરતો. એ તો બહુ સિમ્પલ છે. આ વસ્તુ છે, પદાર્થ આ દિશામાં ગતિ કરે છે તો એનું ટોર્ક કેટલું થશે? એનું ટોર્ક 0 થશે. પણ એની ઉપરનું બળ 0 નથી કારણ કે ધારો કે પદાર્થ એ પ્રવેગથી ગતિ કરે છે, બરાબર. સમજો આ પ્રવેગ એથી ગતિ કરે છે તો ત્યારે એનું ટોર્ક તો 0 થવાનું પણ એનું ચોખ્ખું બળ 0 નથી થતું. ચોખ્ખું બળ 0 નથી થતું એટલે વેગમાન અચળ નથી થતું. એટલે આનું એક્ઝામ્પલ આ છે અને આનું એક્ઝામ્પલ આ છે, બરાબર. કે બારણાને જ્યારે દડો એની સાથે અથડાવો છો ત્યારે શું થાય છે તો કે ચોખ્ખું બળ એનું 0 થાય છે. એની ઉપર ચોખ્ખું બળ કંઈ લાગતું નથી. જોજો ચોખ્ખું બળ એટલે બારણું જેમ અથડાય છે તો બારણું પણ દડાને પાછો ધક્કો મારે છે એટલે એ બે બળો એકબીજાને કેન્સલ કરે છે. પછી આમ કે આમ બારણું નથી જતું એટલે N1 અને N3 બળો આપણે જોજો તમે મારા ખ્યાલથી 2 લેક્ચર પહેલાં સમાન કર્યા હતા. N2 N4 ને mg સમતોલે છે એટલે ચોખ્ખું બળ કેવું થાય છે 0 થાય છે, બરાબર. અહીંયા ચોખ્ખું બળ 0 થાય છે ત્યારે ટોર્ક 0 થવું જરૂરી નથી. લ્યો આ વસ્તુ આપણે શેની વાત કરી? કોણીય વેગમાન સંરક્ષણ. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આની વાત કરી. કોણીય વેગમાન સંરક્ષણના નિયમની વાત કરી. એની અંદર આ વસ્તુ તો આગળ આવી ગઈ છે પણ આ એક નવી વાત મેં કીધી કે જો ટોર્ક 0 થાય તો L અચળ થાય પણ P અચળ થવું જરૂરી નથી. એ જ રીતે જો રેખીય વેગમાનનું સંરક્ષણ થતું હોય તો કોણીય વેગમાનનું સંરક્ષણ થવું જરૂરી નથી, બરાબર. હા, એવું બને કે બંને વસ્તુ બની જતી હોય ક્યારેક કોઈ સંજોગોમાં પણ હંમેશા બનવું જરૂરી નથી, બરાબર. ચાલો આ જે તમને આમાં યોગ્ય લાગે એટલી વસ્તુ આમાં નોંધ કરી લો, બરાબર. ઓકે. હવે આમ તો આ વસ્તુ વધારે તો JEE માટે લાગુ પડે છે, બરાબર. પણ સમજવા માટે ફિઝિક્સ ભણીએ છીએ આપણે. જો ફિઝિક્સ ભણીએ છીએ એટલે આપણે એ વસ્તુની ચર્ચા કરી લઈએ. તમને ક્યારેક એવો ક્વેશ્ચન થવો જોઈએ કે સાયકલને પેડલ ન મારતા હોય અને પગ આપણે પેડલ ઉપર મૂકી દઈએ તો સાયકલ પડી જાય છે, આપણે બેલેન્સ નથી રાખી શકતા. પણ સાયકલને પેડલ મારતા હોય એટલે કે સાયકલ ગતિમાં હોય ત્યારે આપણે પગ ટેકવવાની જરૂર નથી હોતી. સાયકલ આપોઆપ તમે પગ ઉપર લઈ લો છો તો એ સાયકલ આપોઆપ બેલેન્સ રહે છે અને તમે સાયકલને સળંગ તમે લઈ જઈ શકો છો. એટલે સાયકલને લઈ જવા માટે હંમેશા પગ જમીન ઉપર ટેકવીને સાયકલને ધક્કો મારવાની જરૂર હોતી નથી. તમે પેડલ ઉપર 2 પગ રાખી દો છો તો એ સાયકલ પછી પડતી નથી. એટલે હું તમને આવું કહેવા માગું છું કે આ સાયકલનું પૈડું દોરું,
બરાબર. સાયકલનું પૈડું દોરું, આ એની ધરી છે, બરાબર. જ્યારે હું પૈડું આમ ને આમ મૂકી દઉં છું ત્યારે સાયકલનું પૈડું આમ નીચે પડી જાય છે, બરાબર. આપણે પૈડાની જ વાત કરીએ, આખી સાયકલની નથી વાત કરવી. પણ જ્યારે સાયકલના પૈડાને ફેરવવામાં આવે છે, સાયકલનું પૈડું આવી રીતે ફરતું હોય છે, બરાબર, ઓમેગાથી, બરાબર. તો સાયકલનું પૈડું તરત પડી જતું નથી. સાયકલનું પૈડું ક્યારે પડે છે? તો કે જ્યારે એની ગતિ, ફરવાની ગતિ ધીમી પડી જાય ત્યારે પૈડું પડી જાય છે. હવે આ કદાચ આ જમીન ઉપર છે એટલે મારે સમજાવવામાં, દોરવામાં થોડીક તકલીફ પડે છે. એ જ વસ્તુ આપણે ફરીથી લઈએ. એક આપણે ટોપ એટલે કે ભમરડો હોય, આ રીતે ધારો કે એક ભમરડો છે, પણ એ ફરતો નથી. તમે આવી રીતે જમીન ઉપર ત્રાંસો રાખી દીધો છે, બરાબર, અને પછી એને છોડી દો છો ભમરડાને, તો એ ભમરડો પડી જાય છે. પણ જ્યારે ભમરડો ફરતો હોય છે, બરાબર, ટોપ ઇઝ ઇન મોશન, રોટેશન ગતિ કરતો હોય છે ઓમેગાથી, તો એ ભમરડો ફરતો, પડી નથી જતો, આ દિશામાં પડતો નથી. પણ તમને ખબર હોય તો ભમરડો ધારો કે આમ ફરે છે તો પછી આવી રીતે આમ રોટેશન કરીને ફરતો હોય છે, ખ્યાલ આવ્યો? એટલે આમ ફરતો હોય છે, બરાબર. આ રીતે એની મોશન થતી હોય છે. તો આપણને એમ થાય કે અત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, તો દ્રવ્યમાન કેન્દ્ર ઉપર આમ નીચે તરફનું બળ લાગે છે. કેટલું બળ લાગે છે? mg જેટલું. તો mg જેટલા બળને પરિણામે ટોર્ક લાગવું જોઈએ આની ઉપર. તો ટોર્ક કઈ બાજુ લાગે? તો કે mg આમ છે એટલે ટોર્ક અંદરની તરફ ટોર્ક લાગે, એટલે પરિણામે ભમરડો નીચે પડી જવો જોઈએ. પણ એ ભમરડો નીચે નથી પડતો. આમાં એવું થવું જોઈએ કે સાયકલનું પૈડું ફરતું હોય કે સ્થિર હોય ત્યારે નીચે તરફનું બળ લાગે છે એટલે સાયકલનું પૈડું નીચે ગબડી જવું જોઈએ. પણ હવે એક આમાં કોઈ પ્રશ્ન નથી, પણ આ વસ્તુ સમજી લઈએ આપણે, ખ્યાલ આવે કે રોટેશનલ મોશનમાં એક વસ્તુ એવી નવી બને છે કે જેથી કરીને આ કન્ડિશનમાં કોઈ બીજી અક્ષમાં ફરતી વસ્તુ એ ગુરુત્વાકર્ષણને બેલેન્સ કરી નાખે છે. ઘણીવાર ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ કામ કરી દેતું હોય છે, બરાબર. તો આ વસ્તુને પહેલાં સમજીએ અને એનો સિદ્ધાંત આમાં છે, એટલે આ પછી આપણે લેશું. તો હવે તમે વિચારો, તો રેખીય વેગમાન માટે વાત કરીએ તો રેખીય વેગમાન માટે શું આવતું હતું? f પછી mv ના છેદમાં આવું હતું, અથવા a dv ના છેદમાં dt આવું હતું. તો a અને v ની દિશા સમાન છે. a અને v ની દિશા સમાન છે. આમ જોવા જાઓ તમે હંમેશા આવું લખતા હોય કે વેગમાન બરાબર p mv, તો p અને v ની દિશા સરખી છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આમાં a અને v ની દિશા સમાન છે? તો ના. શું કામ? તો કે a અને v ની દિશા સમાન નથી, પણ a અને ડેલ્ટા v ની દિશા સમાન છે. યાદ રાખજો, બરાબર. દિશા સમાન. ઓકે. તો એ જ રીતે હું આ કોણીય ગતિ માટે વાત કરું તો કોની બેની દિશા સમાન થશે? a અને ડેલ્ટા v, અથવા f અથવા a અને ડેલ્ટા v ની દિશા સમાન છે. અહીંયા તે f અથવા a અને v ની દિશા સમાન નથી. તો જો હું અહીંયા વાત કરું તો કોણીય ગતિ માટે આલ્ફા અને કોની દિશા સમાન હોવી જોઈએ? ડેલ્ટા ઓમેગાની દિશા સમાન હોવી જોઈએ. અથવા એક બીજી રીતે વાત કરી શકાય કે આલ્ફા અને આલ્ફા નહીં, હવે હું ટોર્ક લખું, બરાબર. ડેલ્ટા ઓમેગા ગુણ્યા શું કરશું? i કરશું. એટલે આલ્ફાની જગ્યાએ હું શું લખું? ટોર્ક અને ડેલ્ટા એલ ની દિશા સમાન. f બરાબર ડીપી ના છેદમાં dt આમ લખી શકાય ને. એટલે f અને dp ની દિશા સમાન હોય તો ટોર્ક અને
ડી એલની અથવા ડેલ્ટા એલની દિશા સમાન હોય. ફરીથી જો આમાં થોડુંક કદાચ કન્ફ્યુઝન થયું. આપણે એફ અને પીની દિશા સમાન હોય ન હોય. એફ અને ડેલ્ટા પીની દિશા સમાન હોય તો હોય. એફ અને વીની દિશા સમાન હોય ન હોય. એફ અને ડેલ્ટા વીની દિશા સમાન હોય તો હોય. બરાબર. એ જ રીતે એ અને વીની દિશા સમાન હોય ન હોય. એ અને ડેલ્ટા વીની દિશા સમાન હોય તો હોય. બરાબર. એટલે આટલી વસ્તુ જે હું બોલ્યો ને એને તમે કદાચ ફરીથી પ્લે કરીને પાછું લખજો. એફ અને પી, એફ અને ડેલ્ટા પી, પછી એ જ રીતે એ અને વી, એ અને ડેલ્ટા વી, એ જ રીતે આલ્ફા અને ઓમેગા, આલ્ફા અને ડેલ્ટા ઓમેગા, ટોર્ક અને એલ, ટોર્ક અને ડેલ્ટા એલ. એટલે આ લગભગ થયા 8. બરાબર. તો આ વસ્તુ આ બેની દિશા સમાન હોય, યાદ રાખજો. હવે ડેલ્ટા એલ બરાબર શું લખાય? તો કે L1 L2 માઇનસ L1 થાય. બરાબર. તમે આની દિશા કોની સાથે સમાન કરી? ટોર્ક સાથે. એટલે હવે જો મારે L2 જોતું હોય તો L2 બરાબર શું થાય? L1 લખી રાખું. L1 પ્લસ ડેલ્ટા એલ. આ કોની દિશામાં છે? તો કે ટોર્કની દિશામાં. ટોર્કની દિશામાં છે. હવે સમજવા જેવી બાબત આવે છે કે શરૂઆતમાં ભમેડો આવી રીતે ફરે છે તો L1 કઈ બાજુ છે? તો મેં તમને કહ્યું હતું કે L1 અથવા L બરાબર શું થાય? I ઓમેગા. તો L અને ઓમેગાની દિશા કેવી હોય છે? સરખી. તો ઓમેગા કઈ બાજુ છે? ભમેડો ધારો કે આવી રીતે ફરે છે તો ઓમેગા કઈ બાજુ છે? બહારની તરફ છે. એટલે અત્યારે ઓમેગા કઈ બાજુ છે? ઓમેગાની દિશા લખવું. હવે યાદ રાખજો, ઓમેગાની દિશા કઈ બાજુ છે? આ તરફ છે. ઓમેગાની દિશા એ તરફ હોય તો L1ની દિશા એ તરફ છે. બરાબર. સમજ પડી? L1ની દિશા એ તરફ આવી. ટોર્ક કઈ બાજુ છે? તો ટોર્ક તો mgનું ટોર્ક ગણીએ આપણે. બરાબર. તો ટોર્ક કઈ બાજુ છે? તો ટોર્ક આમ છે, એને આમ પડવું છે. બરાબર. એટલે ટોર્કની દિશા કઈ બાજુ છે? તો કે અંદરની તરફ છે. એટલે જો હવે હું અહીંથી જોઉં, બરાબર, તો મને શું દેખાશે? તો કે એક L છે આ બાજુ, L1 છે, અને ટોર્ક અંદરની તરફ છે. બરાબર. જો mgનું ટોર્ક કઈ બાજુ છે? અંદરની તરફ ટોર્ક આવે છે. તો ટોર્ક અંદરની તરફ છે એટલે આમ ટોર્ક ગણશો. આ તમે જુઓ છો તો આવું દેખાય છે. એટલે ટોર્કની દિશા આ છે, ટોર્કની દિશા આ છે, તો એલની દિશા, ડેલ્ટા એલની દિશા આ થઈ. બરાબર. હવે L2ની દિશા શું છે? તો કે L2ની દિશા એ L1 અને ડેલ્ટા એલની દિશાનો કેવો સરવાળો છે? સદિશ સરવાળો છે. તો પછી હું આમ લખી લઉં, ડેલ્ટા એલને આમ લખી લઉં તો સદિશ સરવાળો મને આમ મળી જાય. તો L2ની દિશા ક્યાં થશે? આમ થશે. તો હવે ફરીથી ત્રિપરિમાણમાં જો તો L1 આ બાજુ છે. બરાબર. પછી ટોર્ક અંદર છે એટલે ટોર્ક હું આમ લખી લઉં, L1 ટોર્ક. ફરીથી L1 ટોર્ક આમ જાય છે, L1 ટોર્ક. તો પછી એનું પરિણામી આમ આવશે, ત્રાંસુ. L1 ટોર્ક અને પરિણામી આ દિશા આવશે. તો L2ની દિશા આ થઈ. હવે L2ની દિશા થોડીક આમ ત્રાંસી થઈ. એનો મતલબ એમ કે ભમેડો પેલા આમ ફરતો તો એમ ન ફરવો જોઈએ. હવે ભમેડો આમ ફરવો જોઈએ. મારી વાત સમજાય છે? ભમેડો પેલા આમ ફરતો તો એમ ન ફરવો જોઈએ, કારણ કે L1 આમ છે પણ હવે L2ની દિશા આમ થઈ. તો એનો મતલબ એમ કે ભમેડો આમ ફરવો જોઈએ. તો ભમેડો ફરતા ફરતા આમ જશે. સમજાય છે મારી વાત? અને આવી રીતે ફરશે. એટલે જો ભમેડો નમ્યો ન હોય, આ અત્યારે નમેલો છે ભમેડો ટોપ, જો નમ્યો ન હોય તો ભમેડો આમ જ ફરશે, એને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. પણ જો ભમેડો એકવાર નમી જાય તો એ ભમેડો ફરતા ફરતા આમ પણ ફરવા લાગશે. ખ્યાલ આવ્યો? આમ પણ ફરશે. બરાબર. જેટલો ઓછો નમશે એટલું એનું પરિભ્રમણ. એટલે એ મેં તમને સમજાવ્યું. ફરીથી જો એકવાર સમજો તો
આ બધી મેં વાત કરી, પણ છેવટે એનો સાર એવો નીકળ્યો કે ટોર્કની દિશા અને ડેલ્ટા એલની દિશા કેવી થવી જોઈએ? સમાન થવી જોઈએ. તો ડેલ્ટા એલ બરાબર L2 માઇનસ L1, L2 એટલે L1 પ્લસ ડેલ્ટા એલ. L1 આ ભમેડા માટે કઈ બાજુ છે? તો કે એલ અને ઓમેગા સરખું હોય, એટલે ઓમેગા અત્યારે ભમેડો આમ ફરે છે, બરાબર, આ દિશામાં ભમેડો ફરે છે, એટલે એલ આ બાજુ થશે. L1 આમ થયું, L1. પછી ટોર્ક કઈ બાજુ છે? તો કે અંદર છે ટોર્ક, એટલે L1 ટોર્ક આમ. ટોર્ક એટલે શું? ડેલ્ટા એલ. L1 ડેલ્ટા એલ અને એનું પરિણામી L2 થાય છે, એટલે L2 થોડુંક ત્રાસું થશે કઈ બાજુ? આમ પાછળની તરફ. સમજ પડી? એટલે L2 થોડું ત્રાસું થશે, એટલે ભમેડો ફરતા ફરતા આમ જવો જોઈએ. એક્ઝેક્ટ એ જ વસ્તુ આમાંય લાગુ પડે છે કે જ્યારે આ પરિભ્રમણ કરતું હોય છે પૈડું, ત્યારે એલ આમ હોય છે. ટોર્ક કઈ બાજુ હોય છે? આમ હોય છે, બરાબર, આમ નીચે. ટોર્ક કઈ બાજુ હોય છે? અંદર. એટલે એનું પરિણામે આ બાજુ એનું ફરવું જોઈએ. પૈડું એટલે આમ ફરે છે, તો પૈડું આપોઆપ આ દિશામાં એને ધક્કો મારે છે. કોને? પૈડું પોતાને જ ધક્કો મારે છે. એનો મતલબ એમ કે પૈડું પડતા પહેલાં જો તમે આગળ પેડલ મારો તો વાંધો નથી, પણ પૈડું પડતા પહેલાં આ દિશામાં ધક્કો મારે છે. તો એનો અર્થ શું થયો? સમજો તમે કે જ્યારે ઘર્ષણ બળની હાજરી હોય છે ત્યારે જો તમે સાયકલ તો આગળ ગબડતી હોય છે, એટલે પૈડું આમ હોવા છતાં આમ જવા માગે છે અને સાયકલ આગળ ગબડે છે, એટલે બને છે એવું કે પૈડું પોતે આ દિશામાં એની ધરી ફેરવવા માગે છે અને એટલું આગળ ગબડી ગયું હોય છે. એટલે હંમેશા પૈડું ફરવાનું અને આગળ વધવાની દિશા કેવી રહેવા માગે છે? એક સાથે સમાંતર રહેવા માગે છે, એટલે પૈડું પડતું નથી. ફરીથી આ ત્રિપરિમાણીય વસ્તુ છે. ઘર્ષણ એ પૈડાને આગળ આમ ખસેડે છે. પૈડું પોતે આગળ ખસેડે છે, પણ આગળ ખસતા ખસતા પૈડું જે નમ્યું છે એ પૈડું નમેલું આ બાજુ જવા માગે છે અને આગળ ખસે છે. એનો મતલબ એમ કે આ પાછળનો ભાગ કોણ ખસેડે છે? ઘર્ષણ. આગળનો ભાગ એટલે કે ચાક ગતિ ઓમેગા, એનો સદિશને આ બાજુ કોણ ખસેડે છે? તો કે સંરક્ષણનો નિયમ, બરાબર. એટલે પૈડું આપણે હંમેશા બેલેન્સ કરવા માટે સાયકલ આ બાજુ નમતા હોય તો આ બાજુ ફેરવીએ છીએ, પણ પૈડું એ બાજુ જ ફરવા માંગે છે, એટલે આપણે પડતા નથી. એટલે એક આ ભમેડાનો ક્વેશ્ચન ઘણો અગત્યનો છે. તમે એમાં નોંધ કરી નાખો કે ભમેડો નીચે પડવા કરતાં આ દિશામાં ગોળ ગોળ ફરવાનું શું કામ પસંદ કરે છે, એ મેં તમને સમજાવ્યું, બરાબર. તો આ ખૂબ અગત્યની આપણે ડિસ્કશનની અત્યારે ચર્ચા કરી, ભમેડો અને સાયકલ કેમ. એકચ્યુઅલી તો મને ઘણા સમયથી આ પ્રશ્ન હતો, કારણ કે હું ક્યાંય ભણેલો નથી કે સાયકલ આપણે ફેરવતા હોઈએ અને સાયકલ પડતી કેમ નથી, બરાબર. તો એમાં કેટલી રીતે વિચારવામાં આવ્યું, પણ જાયરોસ્કોપના એક્ઝામ્પલ આવ્યા, ઘણી રીતે કોઈ સાચું સોલ્યુશન નહોતું, પણ આ રોટેશનલ ગતિથી બહુ સારી રીતે સમજી શકાય છે કે ભમેડો કેમ પડતો નથી અથવા તો સાયકલ કેમ નથી પડતી. બાઇક આપણે ચલાવીએ તો બાઇક ગતિમાં હોય તો કેમ તરત જ નથી પડી જતી? ટોર્ક તો લાગે છે. તો એનું કારણ એ છે કે ટોર્ક લાગે છે ત્યારે આમાં વેગમાન ડેલ્ટા એલની દિશા અને ટોર્કની દિશા કેવી થવી જોઈએ? સરખી થવી જોઈએ. પરિણામે એ જે દિશામાં પડ્યું છે એ પડવા કરતાં એ આ દિશામાં જવાનું વધારે પસંદ કરે છે. વળી એ દિશામાં પડે તો એનાથી આમ આગળ જવાનું વધારે પસંદ કરે. આ રીતે હોય તો પડવા કરતાં આમ જવાનું વધારે પસંદ કરે છે. વળી એ બાજુ પડવા કરતાં આમ જવાનું વધારે પસંદ કરે. એટલે જ્યાં સુધી ગતિ હશે ત્યાં સુધી એ પડવાને ટાળે છે, બરાબર. પણ જ્યારે વેગ ઓછો થઈ જાય છે ત્યાર પછી એનું એલ બદલાઈ જાય, એનું એલ જે છે એટલું એલ નવું આપી શકતું નથી, એટલે ત્યારે પડી જાય છે, બરાબર. સારું, આ મેં વાત કરી, તમારા શબ્દોમાં નોંધી લો. ખૂબ અગત્યની વાત છે, સારી વાત છે, સમજાય. કારણ કે આવા નાના પ્રશ્નો, ફિઝિક્સ ઘણું સારું ભણી ગયા હોય તો એ આ નાના પ્રશ્નો ઘણીવાર આવડતા હોતા નથી, બરાબર. જોઈ લો એકવાર.
હવે વેગમાન સંરક્ષણના નિયમના થોડાક ઉદાહરણો લઈએ. તમે એક કામ કરો, થોડી નોંધ લખી લઈએ. વેગમાન સંરક્ષણ હેડિંગ આપજો, વેગમાન સંરક્ષણનો નિયમ. એમાં લખો, પદાર્થનું કુલ ટોર્ક 0 થાય તો તેનું કોણીય વેગમાન અચળ જળવાય છે. તેનું કોણીય વેગમાન અચળ જળવાય છે. બીજો પોઈન્ટ, જો પદાર્થ દ્રઢ હોય તો I1 ω1 બરાબર I2 ω2 થાય. અને જો પદાર્થ બિંદુવત હોય તો આ લખવું mR1 ક્રોસ V1 બરાબર mR2 ક્રોસ V2. આમાં આપણે શું ધાર્યું? પદાર્થનું દળ અચળ જળવાઈ રહે છે. એટલે આ મેં કોની માટે? દ્રઢ પદાર્થ માટે લખ્યું. અને આ કોની માટે મેં લખ્યું? બિંદુવત. બરાબર, ઓકે, આવું થશે. હવે થોડી આની આપણે ઉદાહરણો લઈએ. તમે ઘણીવાર એક દોરી સાથે નાનો એવો પથ્થર ધારો કે બાંધી દીધો, પછી દોરીને તમે સહેજ ફેરવો છો, બરાબર, અને પછી એ દોરીને તમે આંગળી ઉપર વીંટાય એ રીતે ફેરવો એટલે આંગળી ઉપર એમાં વીંટાતી જાય છે. તો તમે નોંધ કરી હશે કે જ્યારે આંગળીની આસપાસ દોરી આમ વધારે મોટી હોય છે ત્યારે એનો વેગ કેવો હોય છે? ધીમો હોય છે. પણ દોરી વીંટાતી જ્યારે એ અહીંયા આવી જાય ત્યારે આનો વેગ કેવો હોય છે? ખૂબ વધારે. બરાબર, એટલે તમે કોઈ પથ્થરને જ્યારે દોરીને આમ વીંટાળવા દો તો અહીંયા વેગ એનો વધારે હોય છે, પણ જેમ નજીક આવી જાય છે પછી એનો વેગ કેવો થઈ જાય છે? દૂર એનો વેગ ધીમો હોય છે અને નજીક આવે છે ત્યારે એનો વેગ ફાસ્ટ થઈ જાય છે. બરાબર, પછી એવા ઘણા તમે એક્ઝામ્પલ જુઓ છો. સૂર્ય છે તો સૂર્યની છેક દૂર પ્લુટો ગ્રહ છે તો એ ધીમો છે, એને ઘણા વર્ષો લાગી જાય છે સૂર્ય આસપાસ ફરતા. મારા ખ્યાલથી 233 કે 250 વર્ષ જેટલા લાગી જાય છે. બરાબર, એટલે આપણી જિંદગીમાં આપણે પ્લુટોનું એક ચક્ર પણ અનુભવ્યું ન હોય. બરાબર, અને એની સરખામણીમાં આપણે પૃથ્વીને સૂર્યની આસપાસ ફરવા માટે 365 દિવસ જ લાગે છે. બરાબર, એની કમ્પેરિઝન બુધ ગ્રહ સાથે જુઓ તો એ લગભગ 32-33 દિવસમાં તો સૂર્યની આસપાસ એકવાર ફરી જાય છે. તો એનો અર્થ શું થયો કે પદાર્થ નજીક આવે છે એમ ફાસ્ટ બને છે, પદાર્થ દૂર જાય એમ ધીમો બને છે. તો એ પણ વેગમાન સંરક્ષણના નિયમનું ઉદાહરણ છે. પછી ઘણીવાર તમે જોયું હોય કે આઈસ સ્કેટિંગની રમત છે. બરાબર, આઈસ સ્કેટિંગની રમતમાં છેલ્લે જ્યારે ફિનિશિંગ પોઈન્ટ હોય છે ત્યારે જે એ છોકરી હોય છે, બરાબર, ધારી લો કે ફિનિશિંગ પોઈન્ટ વખતે પોતાના હાથ કેવા રાખે છે? આ એનો પગ છે. બરાબર, પગ એના કેવા કરી નાખે છે? સંકોચી લે છે, એક પગ ઉપર જ ઊભી રહે છે. અને ખાસ કરીને એની જે બૂટ હોય છે, બૂટની જે એડી છે એ આઈસ ઉપર રહે એવી રીતે. પણ હાથ કેવા હોય છે? ખુલ્લા હોય છે. તો ત્યારે એ જે ગતિ કરતી હોય છે પછી એ હાથ શું કરી નાખે છે? એ પોતાના હાથ આમ સંકોચી લે છે. બરાબર, આ રીતે કરી નાખે છે. તો ત્યારે એનો કોણીય ગતિ કેવી થઈ જાય છે? ખૂબ વધી જાય છે. બરાબર, એટલે આ તમે જોયું હશે, પહેલાં હાથ આમ ખૂબ જ પહોળા હોય ને પછી આમ હાથ સંકોચી લે એટલે ખૂબ જ ઝડપથી ફરવા માંડે છે. તો એનું કારણ શું છે? જ્યારે હાથ વધારે પહોળા હોય છે ત્યારે એનો આઈ વધારે હોય છે, પણ હાથ સંકોચી લીધા હોય ત્યારે એનો આઈ કેવો થઈ જાય? ઘટી જાય. એટલે જ્યારે આઈ વધારે હોય ત્યારે ઓમેગા ઓછો હોય, આઈ ઓછો હોય ત્યારે ઓમેગા કેવો થવો જોઈએ? વધી જાય. એટલે કોણીય ઝડપ એની વધી જાય છે. એક કામ કરીએ, આપણે આનું એક ઉદાહરણ જ લઈ લઈએ. ધારી લો કે આઈસ સ્કેટિંગ કરે છે છોકરી
ત્યારે એનો આઈ કેટલો છે 10 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. અને એ જ છોકરી જ્યારે પોતાનો હાથને સંકોચી લે છે, બરાબર, આમ, અને બરાબર હાથ સંકોચી લે છે. અહીંયા ઓમેગા આપ્યું છે, ધારી લો કે 10 રેડિયન પ્રતિ સેકન્ડ. અહીંયાનું ઓમેગા શોધવાનું છે. અહીંયા આઈ સમજી લો કે 20 થઈ ગયો છે. નહીં, આઈ 20 હતો પહેલાં, એવું ગણો ને તમે. પહેલાં એનો આઈ 20 હતો ને હવે કેટલો આઈ થઈ ગયો છે 10 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. તો તમને ઓમેગા શોધવાનું કીધું છે, બરાબર. તો આ એક બહુ સરળ ગણતરી છે, પૂરી કરી નાખો. આમાં જ મૂકશો. i1 એટલે 20 ગુણ્યા 10 બરાબર 10 ગુણ્યા ઓમેગા, તો શું થાય 20 થશે ને. ઓમેગા 20 રેડિયન પ્રતિ સેકન્ડ, એટલે 20 રેડિયન પ્રતિ સેકન્ડ. આ એક ઉદાહરણ તમે ખાલી પ્રેક્ટિસ માટે નોંધજો. પણ એક નવી વસ્તુ તમને કહું કે અહીંની ગતિ ઉર્જા કેટલી અને અહીંની ગતિ ઉર્જા કેટલી, K1 અને K2. K1 1/2 I ઓમેગા સ્ક્વેર, એટલે 1/2 I કેટલું આપ્યું મેં 20 આપ્યું, અને ઓમેગા કેટલું આપ્યું 10નો સ્ક્વેર એટલે 100 થયો, બરાબર. એટલે 10 આ થયું 1000 જૂલ, બરાબર. K1. K2 શું થાય 1/2 I એટલે 10, ઓમેગા કેટલું આવ્યું 20 આવ્યું, 20નો વર્ગ એટલે 400, બરાબર. એટલે આ 200 ગુણ્યા એટલે 2000 આવ્યું, 2000 જૂલ. તો હવે સમજો કે આમાં શેનું પાલન થયું, તો કે કોણીય વેગમાન સંરક્ષણ. કોણીય વેગમાનના સંરક્ષણના નિયમનું પાલન થયું. અને એના આધારે મેં શું કર્યું, એ છોકરીના હાથ જ્યારે પહોળા હતા ત્યારે એનો કોણીય વેગ 10 હતો, પણ જ્યારે હાથ પોતાના સંકોચી લે છે ત્યારે એનો કોણીય વેગ કેટલો આવ્યો હતો 20 આવ્યો, બરાબર. એટલે આમાં વેગમાનનું તો સંરક્ષણ થયું, પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય, બરાબર. એ આપણે બોમ્બ માટે મેં તમને કીધું કે બોમ્બ જ્યારે વિસ્ફોટ થાય છે ત્યારે એનો રેખીય વેગમાન અચળ રહે છે, પણ એ ગતિ ઉર્જા અચળ રહેવી જરૂર નથી. ઠીક છે, એ તો તમને આમાંય સમજ પડી ગઈ. પણ ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો આવ્યો, તો કે ડેલ્ટા K બરાબર K2 માઇનસ K1, તો કે 2000 માઇનસ 1000 બરાબર 1000 જૂલ જેટલો ગતિ ઉર્જાનો ફેરફાર આવ્યો. તમને ખબર છે કે 1000 જૂલ જેટલો ગતિ ઉર્જાનો ફેરફાર એ કાર્ય બરાબર થાય, બરાબર. આ ગતિ ઉર્જા કેવી ગતિ ઉર્જા છે, તો કે કોણીય ગતિ ઉર્જા છે. તો આ કાર્ય કેવું છે, તો કે કોણીય ગતિ કરાવવા માટેનું કાર્ય છે. તો આમાં ટોર્ક હશે, હોય જ ને, કારણ કે કાર્ય છે તો ટોર્ક હશે. તો તમે એમ કહી શકો કે કાર્ય બરાબર કેટલું આવ્યું 1000 જૂલ. આ કાર્યનો અર્થ શું કરવા માટે, તો કે ટોર્ક ઉત્પન્ન કરવા માટે, બરાબર. તો આમાં જે ટોર્ક આવ્યું એટલે કે જે છોકરી છે એ છોકરીએ હાથ આમ પહોળા રાખ્યા છે અને આમ સંકોચવા માટે એને કાર્ય કરવું જ પડે છે આમાં. અને કેટલું કાર્ય કરવું પડે છે, તો કે 1000 જૂલ જેટલું. શું કામ, તો એ વાત નથી, સમજો કે હાથને તમે અહીંથી અહીં લઈ જવા, ધારો કે હું ઊભો છું, અહીંથી અહીંયા લઈ જવા માટે મારે કાર્ય કરવું પડે, ધારો કે 10 જૂલનું. એ 10 જૂલની વાત નથી, બરાબર. શેની વાત છે, તો સમજો, ફરીથી કહું કે મારે અહીંથી અહીંયા ઊભો છું ને હાથને અહીંથી આમ લઈ જવા માટે 10 જૂલનું કાર્ય કરવું પડે છે, એ એક વાત થઈ. પછી હું ફરતા ફરતા આમ હાથ પહોળા છે ને આમ લઈ જઉં છું ત્યારે 10 જૂલ નહીં થાય, થોડુંક વધારે કાર્ય થશે. કેટલું થશે, તો કે 10 જૂલ તો મારે હાથને અંદર સંકોચવા માટે, બીજું ફરતી વખતે સંકોચવા માટે વધારાનું કાર્ય થશે. કેટલું થશે, 1000 જૂલ. આ વાત સમજવાની જેવી છે કે ફરતી વખતે તમારા શરીરને સંકોચવા માગો તો અઘરું છે, બરાબર, તમે નહીં કરી શકો. એક બીજું એનું એક્ઝામ્પલ લઈ શકો કે પેલા ચકડોળ હોય છે આવા, બરાબર, ઊભા હોય તો એની ઉપર ઝૂલા આવી રીતે હશે બધા, બરાબર. પણ જ્યારે ચકડોળ ફરતા હશે ત્યારે આમ હશે. એનો મતલબ શું થયો સમજો, તો કે ઊભા છે ત્યારે આ ઝૂલાને હું અંદર લઈ જવા માગું તો બહુ મહેનત નહીં થાય, પણ ફરશે ત્યારે ઝૂલા આપોઆપ દૂર ગયા છે. આ ઝૂલા આપોઆપ આમ દૂર ગયા છે.
એનો અર્થ શું થયો કે ઝૂલાને હું આમ લઈ જવા માગું તો મારો વિરોધ કરવાવાળું બળ છે ત્યાં અહીંયા, બરાબર. તો એ ક્યારે આવ્યું તો કે જ્યારે આ ચકડોળ આમ ફરે છે, આ ચકડોળ જ્યારે આમ ફરતું હોય, બરાબર, મેરીગો રાઉન્ડ કહીએ ને, અને ચકડોળ તો જુદી વસ્તુ છે, આ મેરીગો રાઉન્ડ છે, બરાબર. તો મેરીગો રાઉન્ડ આમ ફરતું હોય છે, તો એ જ્યારે ઊભું હોય ત્યારે અહીંયા હોય, પણ આમ ફરતું હોય ત્યારે એના જે ડોલી હોય, અંદર બેઠા હોય આપણે, એ આ બાજુ ખસી જાય છે. એનો મતલબ એમ કે આ બાજુ એને કોઈક ધક્કો મારે છે, અને હું જો અંદર તરફ લાવવા માગું તો મારે કાર્ય કરવું પડે. તો આ વાત એ છે કે ગતિ ઉર્જામાં ફેરફાર થાય જ. શું કામ થાય છે? કારણ કે એ વસ્તુને દૂર દૂર ફેંકી દેવા માગે છે, અને તમે જે સ્થિતિ હતી તમારી પહેલાં, બરાબર, અંદર લાવવા માગતો હોય તો ફેંકાતી વસ્તુને અંદર લાવવા માગો તો કાર્ય કરવું પડે. એ કાર્ય 1000 જૂલ એટલે આ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હશે. તો આજે ભણ્યા બહુ ઓછું, પણ કોન્સેપ્ચ્યુઅલી આ લેક્ચર ખૂબ અગત્યનો મેં લીધો. આજના લેક્ચરમાં મેં તમને શું સમજાવ્યું? વેગમાન સંરક્ષણના નિયમની વાત સમજાવી, બરાબર. આવતી વખતે આપણે ફરીથી આમાં આગળ વધશું. મેં આગળ વાત કરી એમ હવે થોડું ઓછું છે ભણવાનું આમાં, પણ આ ચેપ્ટર ઘણું અગત્યનું છે. મેં તમને ઘણીવાર કીધું છે કે એક ટોપિક માટે 4-5 લેક્ચર હું ખેંચી શકું, બરાબર, અને લગભગ 3-4 મહિના તો આ ચેપ્ટર જ ભણાવી શકું, બરાબર. બધા જ જો દાખલા કરવા જઈએ તો આ જ ચેપ્ટર થાય, અને આ કોન્સેપ્ટ ઘણો અગત્યનો છે. સમજી લેજો એકવાર. આવતી વખતે થોડુંક આગળ ચલાવશું. થેન્ક યુ.